તો સુરત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ। પૂણા પોલીસે સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે। પૂણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં કાર્યવાહી કરવામાં આવી છે। નયના બારૈયા અને કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો હતો। ફરિયાદી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી। ભાવનગરના વેપારી રાજુ ભમરે ફરિયાદ નોંધાવી હતી। કીર્તિ પટેલની વધુ પૂછપરછ માટે સુરત લઈ જવામાં આવી છે। તો સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। ફરિયાદી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ વાયરલ કરી હતી અને હવે તેની ધરપકડ થઈ ચૂકી છે। તો આ પહેલા કીર્તિ પટેલનું ઇન્ડિયામાં અકાઉન્ટ જે છે તે બેન થઈ ચૂક્યું છે અને હવે કીર્તિ પટેલની ધરપકડ પણ થઈ ચૂકી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો છે? બિલકુલ, વિવાદોની પર્યાય બની ચૂકેલી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની પૂણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર ખાતેથી તેને છે તે હાલ ઝડપી પાડવામાં આવી છે। રાજુ ભામરે નામના ફરિયાદી દ્વારા પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં જે સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાનો પણ સમાવેશ થાય છે। ફરિયાદી વિરુદ્ધ વિવાદિત જે ટિપ્પણી અને પોસ્ટ છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી અને ફરિયાદીને જે બદનામ કરવામાં આવ્યો હતો અને તે બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આ ગુનાની અંદર પોતાની ધરપકડથી બચવા માટે કીર્તિ પટેલ અને નયના બારૈયા છે તે પોલીસ પકડથી ફરાર હતા। ત્યારે સુરેન્દ્રનગર ખાતે હોવાની માહિતી મળતા પૂણા પોલીસની એક ટીમ સુરેન્દ્રનગર ખાતે ગઈ હતી અને વર્કઆઉટ કરી અને કીર્તિ પટેલને છે તે હાલ ઝડપી પાડવામાં આવી છે। ત્યારે હાલ નયના બારૈયા પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે પૂણા પોલીસ હાલ કીર્તિ પટેલને લઈ સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે અને સુરત લાવ્યા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। મહત્વની વાત છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ અપહરણ, ખંડણી સહિત અનેક ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે। ત્યારે આગામી દિવસોમાં હવે કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં ક્યાંક વધારો થાય તેવી વાત ચોક્કસપણે હાલ જોવા મળી રહી છે। જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।